હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાનું છે રજવાડી લસ્સી, એકદમ પ્યોર દેશી સ્ટાઇલમાં. તો ચાલો તમને રેસીપી દેખાડો. તો મિત્રો, આપણે લસ્સી બનાવવા માટે દેશી માટલું લઈ લીધું છે. એની અંદર નાખશું બરફને આપણે ભાંગી લીધો છે ઝીણો ઝીણો. આપણે લઈ લીધું છે દહીં. આપણે 2 કિલો દહીં લીધું છે. હવે આપણે એમાં નાખી દઈશું ખાંડ. 500 ગ્રામ ખાંડ લીધી છે આપણે. હવે આપણે જેવણ ફેરવી દેવું એમાં. આવી રીતે આપણે 15 થી 20 મિનિટ દહીંમાં એકદમ જેવણી ફેરવશું. તો મિત્રો, આપણે 5 થી 7 થી 10 મિનિટ આપણે એક ધારી જેવણી આમાં ફેરવી. આપણું દહીં ભાંગીને કમ્પ્લેટ મલાઈ જેવું બની ગયું છે. આપણે લચ્છી કમ્પ્લેટ તૈયાર છે. આપણે થોડીક ગ્લાસમાં કાઢશું, ટ્રાય કરીશું. લચ્છી એક નંબર બનીને કમ્પ્લીટ બની ગઈ છે. હવે આપણે આમાં નાખશું ફ્લેવર. તો આપણે બનાવવાની છે ગુલાબ લચ્છી. તો આપણે લઈ લીધું છે ગુલાબનું, આ ચાસણી છે ગુલાબની. તો મિત્રો, આપણે ગુલાબની લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે. જોવો તમે. તો હવે અમે બધા મિત્રો સાથે મળી અને લચ્છીનો આનંદ માણીશું. તો મિત્રો, આપણે લચ્છી બનીને કમ્પ્લીટ તૈયાર છે. જો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે ઘરે બનાવજો અને ટ્રાય કરજો.